સાંજ પડીને સુદામાના શયન કક્ષની અંદર કૃષ્ણ સુદામાને મળવા જાય. કૃષ્ણ કહે છે કે સુદામા, મારા માટે કઈ લાવ્યો કે નહીં? ખબર છે એ સાંદીપની આશ્રમની અંદર આપણે એક સાથે ભણતા અને ગુરુ માતાએ આપણને તાંદુલ આપ્યા હતા, અને જ્યારે કાષ્ટ વીણવા ગયા ને એ તાંદુલની પોટલી તમારી પાસે હતી, અને મારા ભાગના તાંદુલી તમે ખાઈ ગયા હતા. તો આજે આટલા વર્ષો પછી આવ્યા છો તો મારા માટે કઈ મારા ભાભીએ મોકલું? સુદામા ના પાડે છે. આ દ્વારકાનો રાજા જેની સામે 56 ભોગ તૈયાર છે, એ મારા હડેલા તાંદુલ ક્યાં ખાવાનો છે? એમ ન હોય, મારી ભાભી મારા માટે કઈ ન મોકલે એવું ન બને. એમ કહેવાય એ સુદામાના કાખમાં જે તાંદુલની પોટલી હતી ને, એ ઠાકોરજીએ કાનાએ આંચકી લીધી. પહેલી મુઠ્ઠી, બીજી મુઠ્ઠી અને ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાવા ગયા ને, ત્યાં રૂક્ષ્મણીએ કીધું કે સ્વામીનાથ, અમને પણ અષ્ટપટ રાણીઓને થોડી પ્રસાદી આપો. ત્રીજી મુઠ્ઠી ખાતા રૂક્ષ્મણીજીએ રોક્યા. એક દિવસ, 2 દિવસ જતા રહ્યા. સુદામાનું મન એના બાળકોમાં વ્યતીત છે, ચિંતિત છે. હવે સુદામાને એમ થયું કે હું જાઉં. સુદામાને મનને એમ કે મને કૃષ્ણ જવા નહીં દે, મને રોકશે. સુદામાએ એટલું કીધું કે હે કૃષ્ણ, હવે મારે જવું પડશે. મારા સંતાનો સુશીલા મારી રાહ જોતા હશે. એમ કહેવાય કૃષ્ણએ સુદામાને કીધું છે કે હા સુદામા, હવે તમારે જવું હોય તો તમે જઈ શકો છો. સુદામાને તરત આંચકો લાગ્યો કે કૃષ્ણએ મને એકવાર પણ ન કીધું કે સુદામા આજનો દી રોકાઈ જાઓ. શ્રી કૃષ્ણ કરતા કરતા એમ કહેવાય સુદામાજી ચાલતા થયા. સુદામા જેવા જ ચાલતા થયા ને, એટલે કૃષ્ણએ અવાજ આપ્યો, સુદામા. સુદામાને એમ કે કૃષ્ણ હવે મને કંઈક ભેટ આપશે. તમે જે આ વસ્ત્ર પહેર્યા છે ને, એ મારા છે, રાજમહેલના છે. આ વસ્ત્રો તમારા ઉતારતા જાઓ. અરે કૃષ્ણ, હું ભૂલી ગયો. સુદામાને જે રેશમી વસ્ત્રો પહેરાવ્યા હતા ને, એ ઉતારી લીધા છે. ફાટેલું પોતડું જે પહેરીને આવ્યા હતા ને, એ પાછું સુદામાને પહેરાવ્યું છે. સુદામા ચાલતા થયા. મુખમાં એક જ નામ છે, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. જેવા જ ચાલતા થયા ને, પગમાં પગરખા પહેરે છે. કૃષ્ણએ વળી પાછો અવાજ આપ્યો, સુદામા. સુદામાને એમ કે હવે કૃષ્ણ મને કંઈક આપશે. તમે ઉઘાડા પગે આવ્યા હતા, આ પગરખા મારા છે. સુદામાએ પગરખા ઉતારી દીધા અને ઉઘાડા પગે ચાલતા થાય છે. કૃષ્ણ સુદામાની પરીક્ષા કરે છે કે એક વખત જો મારો મિત્ર સુદામા એમ કહીને કે હે દ્વારકા વાળા, હે કૃષ્ણ, તારે ક્યાં તાણ છે? તું આ વસ્ત્રમાં ના પગરખામાં જીવ નાખશો? જો એક વખત મારો સુદામા માગે ને, તો આ દ્વારકાનું સિંહાસન મારા સુદામાને આપી દઉં. પણ સુદામા કેવો મિત્ર છે, મરે પણ માગે નહીં. એક વખત પણ કૃષ્ણ માય તે સુદામાએ કઈ માગ્યું નથી. જેવા જ રાજમહેલની બહાર નીકળ્યા ને સુદામા, ચિંતામગ્ન છે. કૃષ્ણએ મને ખાલી હાથે મોકલો છે,
હું મારી પત્નીને હું જવાબ આપીશ, મારા સંતાનોને હું જવાબ આપીશ. અને એમ કહેવાય વાલા ભક્તો, એ સુદામા ચાલતા ચાલતા જ્યારે પોરબંદર પહોંચ્યા ને, જ્યાં એનું ઝૂંપડું હતું ને, ત્યાં એમ કહેવાય 3 માળનો મહેલ, અને 3જા માળેથી સુશીલાએ સુદામાને અવાજ આપ્યો, સ્વામીનાથ આવી જાવ અંદર. જુએ છે તો મુખ્ય દ્વાર ઉપર સૈનિકો ઊભા છે, અંદર પ્રવેશ કરે છે તો હોનાના હિંડોળા, જમવા માટે સોનાની થાળીઓ, જમવા બેસવા માટે સોનાના બાજોટો. સુદામાએ જેવા જ અંદર પ્રવેશ કર્યા ને, તો 3 બાળકો રાજકુમાર જેવા વસ્ત્ર પહેરી 56 ભોગા જ આરોગે છે. સુશીલા, આ બધું શું છે? આ તમારા મિત્ર દ્વારકા વાળાની દયા છે, તમારા મિત્ર દ્વારકા વાળાની કૃપા છે. એમ કહેવાય વાલા ભક્તો, જ્યારે ભગવાન કૃષ્ણએ આ તાંદુલની 3 મુઠ્ઠી જે પવા હતા ને, પહેલી મુઠ્ઠી, બીજી મુઠ્ઠી ને ત્રીજી મુઠ્ઠી જો ખાઈ લીધી હોત ને, તો અષ્ટપટરાણીઓ સુદામાને ત્યાં દાસી બનીને જીવન જીવતી હોત. એટલે સુદામાએ જ્યારે કૃષ્ણ ત્રીજી મુઠ્ઠી ખાવા જાય છે ને, ત્યારે રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણનો હાથ પકડી લે છે. સુદામા કહે કે હે સુશીલા, આ બધું તમને મુબારક. મારા માટે તો મારું ધન, મારો દ્વારકા વાળો મારો કૃષ્ણ છે. એવું જ ઝૂંપડું સુદામાએ સામે બાંધી આખું જીવન જ્યાં સુધી જીવાને ત્યાં સુધી રાધે ગોવિંદ રાધે ગોવિંદ કૃષ્ણની ભક્તિ કરી અને જીવન નિર્વાહ ચલાવ્યો. વાલા ભક્તો, મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે દ્વારકા વાળો બહુ દયાળુ છે, મારો કૃષ્ણ બહુ દયાળુ છે. એની કૃપાને કેવલ મહેસૂસ કરીએ, એની દયાને કેવલ મહેસૂસ કરીએ. આવો જે કથાનો 7મો દિવસ, બંને આંખ બંધ કરી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, હૃદયથી અંતકરણથી. હે કૃપાળુ, હે દયાળુ, આ માનવ યોનિમાં જન્મ મળ્યા પછી અનેકો પાપ કર્યા છે, અનેકો કુકર્મ કર્યા છે, પણ હે દ્વારકાધીશ, મને તારા ઉપર ભરોસો છે, મને તારા ઉપર વિશ્વાસ છે કે આજે અંધકરણથી હૃદયપૂર્વક જ્યારે હું તારા ચરણે, તારા સન્મુખ એક પ્રાર્થના કરીશ ને, મારી આ પ્રાર્થનાને તું અવશ્ય સાંભળીશ, મારી આ અરજીને તું અવશ્ય તારા કાને ધરીશ. હે પ્રભુ, અજાણતા અણસમજમાં મારાથી જે કાંઈ પણ થયેલા પાપ છે ને, એ પાપમાંથી હે દ્વારકાધીશ મને મુક્ત કરજે. એક પ્રાર્થના શ્રીમદ ભાગવત કથાના અંતિમ દિવસની અંદર તને કરું છું. હે હરિ, હે દયાળુ, હે કૃપાળુ, આજ પછી મને ક્યારેય એકલો ન મૂકતો. હે ત્રિલોકના નાથ, હે ત્રિલોકના તાત, આજ પછીનું મારું જેટલું જીવન બાકી છે ને, એ દરેક જીવનના દરેક શ્વાસામાં, દરેક હૃદયના ધબકારામાં, મારી દરેક સ્થિતિમાં, મારી દરેક પરિસ્થિતિમાં હે દયાળુ ઈશ્વર, હે કૃષ્ણ, તું મારી સાથે રહેજે. આ ભાગવત કથાથી હું તારી પાસે એટલું માગું છું કે આજથી મારા જીવનના અંતિમ શ્વાસ સુધી મને તારી ભેળો રાખજે અને તું મારી ભેળો રહેજે. બોલીએ કૃષ્ણ કનૈયા. સુદામા ચરિત્ર લઈ આપણે ભાગવત કથાને વિરામ આપીએ. આ બાજુ સુખદેવજી મહારાજ ભાગવતજીની હુંડી રાજા પરીક્ષિતને સંભળાવે છે. પ્રથમ દિવસ, પ્રથમ 3 અધ્યાય જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય, બીજા 3 અધ્યાય ભયંકર પાપી એવો દુરાચારી ધંધુકારી ગૌકર્ણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન, આત્મદેવ અને ધંધુલીનો ઉદ્ધાર, ભયંકર પ્રેત એવા ધંધુકારીનો મોક્ષ,
મનુ મહારાજ અને શત્રુપાણી રાણી દ્વારા 3 દીકરીઓ અને 2 દીકરા દેવહૂતિ આકૃતિ અને પ્રસૂતિ. દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા. ભગવાન કપિલનો જન્મ થયો. આકૃતિના લગ્ન ભગવાન ઋષિ સાથે થયા. એનાથી યજ્ઞનારાયણનો જન્મ થયો. પ્રસૂતિના લગ્ન પ્રજાપતિ દક્ષ સાથે થયા. દક્ષને ત્યાં નાની દીકરી સતી, એના લગ્ન મહાદેવ સાથે થયા. સતી ચરિત્ર આપણે સાંભળ્યું. પ્રજાપતિ દક્ષનો વધ થયો. બોકડાનું મસ્તક ચડાવ્યું. ભગવાને તાંડવ નૃત્ય કર્યું. ઉત્તાનપાદ રાજાના 2 પુત્ર ઉત્તમ અને ધ્રુવ. ધ્રુવે 5 વર્ષની ઉંમરમાં ભગવાન કૃષ્ણનું તપ કરી ભગવાનને મેળવા 36,000 વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું. એના જ વંશની અંદર આગળ પૃથુ થયા, ઋષભ થયા, વેનનું દોહન કર્યું. પ્રિયવ્રત રાજાના વંશની અંદર આગળ જતા અનેક રાજા જડ ભરત થયા. જડ ભરતનું અંતે મૃગ્યામાં જીવ ફસાણો 3 જન્મ લીધા. અંતે રાજા રહોકણને તત્વોપદેશ આપી પોતાની જીવન લીલા સમેટી લીધી. પૃથ્વીનું એમ કહેવાય સ્થાપના કરવા માટે વરાહ અવતાર લીધો. હિરણ્યકશ્યપને મારવા માટે હિરણ્યકશ્યપને મારવા માટે ભગવાને નૃસિંહ અવતાર લીધો. રાજા બલિનું સર્વસ્વ હરણ કરવા માટે વામન અવતાર લીધો. સૂર્યવંશમાં ભગવાને રામ અવતાર લીધો. અને યદુવંશની અંદર ભગવાને કૃષ્ણ અવતાર લીધો. એમ કહેવાય કૃષ્ણને ત્યાં અનિરુદ્ધ થયા, અનિરુદ્ધને ત્યાં પ્રદ્યુમ્ન થયા, પ્રદ્યુમ્નને ત્યાં સાંભ થયા. સાંભે દુર્વાસા મુનિની ઠેકડી કરી. દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો. પ્રાચીના પીપળે યાદવ કુળનો વિનાશ થયો. અને એ પ્રાચીના પીપળે ભગવાન કૃષ્ણ બેઠા હતા. એક પારધીએ બાણ ચલાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન થયું. અહીંયા સુખદેવજી મહારાજ ભાગવત કથાને વિરામ આપી કૃષ્ણનું સ્વધામ ગમન કરી અને સુખદેવજી મહારાજ ઊભા થઈ ચાલતા થાય છે. અહીંયા રાજા પરીક્ષિત એમ કહેવાય એનો આત્મા તો ક્યારનો કૃષ્ણમાં લીન થયો છે. તક્ષક આવે છે, રાજા પરીક્ષિતને ડંસ મારે છે, રાજા પરીક્ષિતને મોક્ષ મળે છે. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. સૌ સાથે મળી ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે જેમ રાજા પરીક્ષિતને અંતે મોક્ષ આપ્યો એમ અમને પણ દરેક મોક્ષ ઈચ્છાઓમાંથી મુક્ત કરી હે પ્રભુ અમને પણ મોક્ષ આપવાવાળા બનજો. હું તો એટલું કહું કે જે આ દામજી બાપાનો પરિવાર 5 ભાઈઓ 6 ભાઈ, મોટા રામ અને આજ 5 પાંડવો, કંઈક દામજી ભાઈના પુણ્ય હશે, કંઈક દામજી બાપા કૃષ્ણની નજીક હશે, તો જ આ 5 ભાઈઓ ભેળા મળીને આવું ભાગીરથ કાર્ય કરી શકે. કાલ મેં જેટલા ઘરે ઉતારો કર્યો ને એ બધા 5 ભાઈઓના કાકા હતા. જેટલા કાકાઓની ઘરે પધરામણી કર્યા લગભગ આમાં બેઠા છે, આ સામે બેઠા છે. એ બધાય કાકાઓએ એટલું કીધું મને કે દાદા આ અમારા દીકરાઓ છે, અમે એના કાકાઓ સહી, પણ અમને એક ડગલું આગળ આ છોકરાઓ વધી ગયા. દયાળજી અમારાથી એક ડગલું આગળ ચાલી ગયા. અમે કાકાઓ સહી તો એક નો કરી શકાય કે, પણ અમારા છોકરાએ દાદા કરી બતાવ્યું. તો આ કંઈક દામજી દાદાની પુનાઈ હશે, કંઈક એના પિતાશ્રીના આશીર્વાદ એના ઉપર હશે, કંઈક એનું પુણ્ય ભેળું થયું હશે, તો જ આવું એ પિતાના પુત્રો આજે આ ભાગીરથ કાર્ય કરી શકે. જોરદાર તાળીઓ એક વખત આ દામજી દાદા માટે પાડો. આવો અંતે ભગવાનની સ્તુતિ કરી 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. જે કાંઈ સ્વાગત વિધિ હોય એ પછી ચાલુ કરીએ આપણે, અને આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. અમારે એમ કહેવાય તમારે આ બાજુ ધારું હોય કે નહીં હોય, પણ અમારે એમ કહેવાતું કે વ્યાસવાણી એમને સંભળાય નહીં. તો છેલ્લી પ્રદક્ષિણા આપણે આ ઠાકોરજીની બધાને કરવાની છે, ભાગવતજીની. અહીંયાથી બધાના કપાળમાં હું તિલક કરતો જઈશ, આશીર્વચન આપતો જઈશ. બધાને જ જેને આવવું એને છૂટશે, એવું નહીં કે ટાક પરિવાર જ. એક પ્રદક્ષિણા કરી અને ભગવાનના ગુણાનું વાત ગાતા ગાતા ભગવાનની પ્રદક્ષિણા કરવાની છે. અને જેને કંઈ પણ વ્યાસવાણી રૂપે ભટ્ટ દફાળો કે ભટ્ટ દક્ષિણા, ગુરુવાણી કહીએ કે જે કહીએ, જે કાંઈ પણ અર્પણ કરવાની ઈચ્છા હોય તે અર્પણ કરતા જજો, અને બધા એક પછી એક ઉપર આવતા જજો.
छोटा सा परिवार बरसे खुशियों की बहार, मेरा छोटा सा परिवार बरसे खुशियों की बहार। यही आरज़ू है, ओ यही आरज़ू है सबको एक साथ रखना, यही आरज़ू है सबको एक साथ रखना। प्रभु तेरी कृपा हम पर यूं बरसाते रहना, प्रभु तेरी कृपा हम पर यूं बरसाते रहना, प्रभु तेरी कृपा हम पर यूं बरसाते रहना, प्रभु तेरी कृपा हम पर यूं बरसाते रहना। चांद जैसा बेटा मेरा, बेटिया है लक्ष्मी सी, बेटिया है लक्ष्मी सी। ममता की मूरत ऐसी संगिनी है मेरी जी, ममता की मूरत ऐसी संगिनी है मेरी जी। यही आरज़ू है, ओ यही आरज़ू है सबको एक साथ रखना, यही आरज़ू है सबको एक साथ रखना। प्रभु तालीओना गड़गड़ाट साथे दादाનું સન્માન કરીએ છે। જોરદાર તાલી કહેવાય, આને જોરદાર કહેવાય। ધનજીભાઈ કરે છે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ। જે વ્રજવાસી આપણે વૃંદાવનથી આવ્યો છે પવન, આપણે એને વધાવો। અમારે જાનીયતાનું સ્વાગત કરશે દયાળજીભાઈ। હાલે કી જય। અમારા વિજયકુમારનું સ્વાગત કરશે અંકિતભાઈ। જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અમારા વિજયકુમારને। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ। પછી અમારે આ એમ કહેવાય કે જેના વગર અધૂરું છે, સ્વાગત કરશે અમારે કિરીટભાઈ, આ મિલનભાઈ સાઉન્ડ વાળાનું સ્વાગત કરે છે। જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો। અને એની સાથે એને સાથ આપનાર બીજા સાઉન્ડ વાળા ભાઈ છે, એનું સ્વાગત હવે દયાળજીભાઈ કરી લેશે। હવે આપણે સ્વાગતના વિડિયા વાળાનું કરવું પડે, તો એને આપણે એનું શૂટિંગ કોઈ લે નહીં। ખૂબ સરસ રીતે વિડિયોગ્રાફી કરી આ 7 દિવસ સુધી, અને જિંદગી ભરનું સંભાળનું રહેશે। આ બધું તો લગભગ કદાચ આપણે ભૂલી જઈએ, પણ આ આખી જિંદગી સંભાળનું બની રહેશે। તેમના માટે ખૂબ તાલીઓ થઈ જાય અમારા ધંધારથી ભાઈ, જેમને આ ખૂબ સરસ રીતે સજાવ્યું છે આ પટાંગણ। એવા ભરત દાદાનું સ્વાગત કરશે, સન્માન કરશે। ખૂબ તાલીઓ થઈ જાય। પાઘડી બાંધી સન્માન કરી રહ્યા છે કિરીટભાઈ। ગડગડાટ સાથે વધાવી લઈએ આપણે તેમને। જોરદાર ભાવેશભાઈ મોહનભાઈ ડાક પાંચે ભાઈઓનું સન્માન કરી રહ્યા છે। ત્યારબાદ રમેશભાઈ જાની, થોડી વાર બધા પોતપોતાની જગ્યા ઉપર બેસી જાઓ, 5 જ મિનિટ ખાલી। જય
પ્રાર્થના કરું છું કે આ શ્રીમદ ભાગવત કથાની અંદર આવનારા દરેક લોકોને મારો દ્વારકાવાળો સુખી સમૃદ્ધ અને સંપન્ન બનાવે, એના પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી વ્યાસપીઠ ઉપરથી મારી ભાગવતના ચરણોમાં પ્રાર્થના છે। આ 7 દિવસની અંદર અમારાથી કંઈ પણ આપણને ન ગમતું બોલાઈ ગયું હોય, આપણા વિચારોમાં કંઈ મનભેદ હોય, અમે બોલવા કંઈ ગયા હોય, તમે સમજ્યા કંઈ હોય અને કંઈ પણ અમારાથી વાણી વિલાસ થયો હોય તો એ બદલ બધા શ્રોતાઓ આગળ હૃદયપૂર્વક હું માફી માગું છું। અને જે કાંઈ પણ આ 7 દિવસ અહીંયાથી આપણને જ્ઞાનની ગંગા વહી રહીને જે જ્ઞાન પ્રાપ્ત થયું છું, હું એક માફીની સાથે એવી અપેક્ષા પણ રાખું છું કે દરેક શ્રોતા એના જીવનમાં કંઈક ને કંઈક આ કથાથી એક એક નિયમ એના જીવનને અનુરૂપ લેશે એવી હું આપની પાસે માગણી કરું છું। આ 7 દિવસ આ પાંચેય ભાઈઓએ ખૂબ અમને બધાને સાથ આપ્યો, સહકાર આપ્યો, ખૂબ અમને હેંચવા, ગાયનું દૂધે ખૂબ પાયું અમને બધાને, એ બદલ જોરદાર તાળીઓનો ગડગડાટ એટલે બધા પાંચેય ભાઈઓના પરિવાર માટે કરીએ। બહેનોએ ખૂબ સાથ આપ્યો છે અને અમારો જ્યાં ઉતારો છે એ પ્રાગજીભાઈના ઘરના અને એના દીકરાની વહુએ સતત 7 દિવસ અમારી સેવામાં રહ્યા છે, એના માટે પણ એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ। અમારી જાની હતા, અમારી સાથે રહી, અમારી ભેળા રહી, દરેક કાર્યમાં કઈ રીતે કેમ ચાલવું, કેમ કરવું, ખૂબ અમને એમણે પણ સાથ સહકાર આપ્યો છે। પણ વાણીથી હું એનું પણ સ્વાગત કરું છું, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ। આ 7 દિવસની કથામાં મારી એક જ માગણી છે કે તમારી ઘરે લાલો પધારો, ઠાકોરજી પધારો, ઓમ નમો ભગવતે વાસુદેવાયના સવારમાં જપ કરો। કોઈ એવું નહીં કે આટલા કરવા, જેટલા થાય એટલા, એક નામ બોલી શકો તો એક પણ બોલો। સવાર બપોર ને સાંજ 3 ટાઈમ જે રસોઈ કરીએ એ થાળ આપણે જમાડીને જમશું, આવો નિયમ આપણે આજ સાથે બધા લઈએ। સૌને મારા જય શ્રી કૃષ્ણ એમ કહેવાય। આ 7 દિવસ બધા સાથે રહ્યા અને ખબર પડી નહીં કેમ જતા રહ્યા। આ વિદાયની વસની વેળા આવી, અહીંથી તમારાથી વિકુટા પડીએ ને અમે જશું ને આ પટાંગણ પછી કાલ આપણે અહીંથી નીકળશું તો સુમસાન લાગશે, સૂનું લાગશે। અઠવાડિયું 10 દી 15 દી આપણને ગમશે નહીં। ભલે મારો નાથ ક્યારે આ મેળો ભેગો કરે, શું ખબર। આ પંખીડાનો માળો છે, આગળ આ પલવારમાં વિખાઈ જશે, ફરી પાછો મળવાનો અવસર ક્યારે મળે નક્કી નથી। આવું 2 મિનિટ બાળકને સાંભળીએ, દુઃખ તો અમને પણ એટલું જ થાય જો અહીંથી જવામાં। પંખી વેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે। કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાતે રે, મળશું સાથ સંગાતે રે। બહારથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે। ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે, મુજ દ્વારથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે। હો યાદ તમારી આવશે મને, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે। અહીંયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા।
અજ્ઞાનીઓ આ શું જાણે, અજ્ઞાનીઓ શું જાણે. મસ્ત રુદનની વેળા રે, મસ્ત રુદનની વેળા રે, તુજ દ્વારથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. બોલીએ કૃષ્ણ કનૈયા. સૌ સાથે મળી ભાગવતજીની આરતી કરી અને પોથયાત્રામાં જોડાશું. બપોરા કરી અને બપોરે આપણે અહીંયા યજ્ઞ છે, દશાંશ યજ્ઞ. યજ્ઞના પણ જેને દર્શન કરવા હોય તો યજ્ઞ દર્શન કરવા માટે આવી શકે છે. અને જેના દ્વારા કામ કરે છે એ મારી બહેનોને મારા સત વંદન. કારણ કે એની ઈચ્છા વગર, એને સાથ વગર આ કાંઈ ન કરી શકીએ આપણે. એક ભાઈને બહુ ઈચ્છા હતી સંતોને રોજ જમાડવા, મનમાં સંકલ્પ કર્યો કે આજથી મારે સંતોને જમાડવા છે. ગામમાં સંતો આવ્યા, 4-5 સંતો આવ્યા અને ઘરે લઈ આવ્યા. ઘરવાળા ખીજાણા કે આ શું ધંધો આદરો. એટલે ઘરવાળાને શું નક્કી કર્યું કે આ ભલે લઈ આવ્યા પણ મારે જમાડવો નથી, ભલે લઈ આવ્યા. તો કે રસોઈ બનાવો, સંતોને જમાડો. તો કે પણ ઘી નથી, ઘી લઈ આવો જાઓ. એટલે ઘીની તપેલી લઈને ભાઈ ઘી લેવા ગયા. તો પાછળથી આ બેન શું કર્યું, રોવા માંડ્યા. એટલે ઓલા સંતો કે કેમ રોવો છો? તો કે તમને શું કહેવાનો મગજ, અમારા ઘરવાળાનો મગજ ફરી ગયો છે. જમાડવા લે છે ને પછી હાંબેલાથી મારે. જો હાંબેલું પડ્યું, ઘરમાં હાંબેલું પડ્યું, પહેલાં હાંબેલું હતું ને, જમાડવા લઈ આવે અને જમાડ્યા પહેલાં હાંબેલાથી મારે. સંતો કે ઓ બાપ રે, અહીંયા ક્યાં આવ્યા? બધાએ રફુ ચક્કર થઈ ગયા. તો ખરા ઓલો ઘરે આવ્યો ઘી લઈને કે લ્યો ઘી અને સંતોને લાડવા કરીને જમાડો. કે ક્યાં સંતો બધા ક્યાં? તો કે અરે એમ તમને કહું, શું કહું, એને આ હાંબેલામાં મન થયું કે મારે હાંબેલું જોયું છે અમારે. તો કે તો પણ દઈ દેવું હતું ને? તો કે ના, મેં ના પાડી. પછી હાંબેલા વગર મારે ખાંડવું કેવી રીતે? તો કે હવે કઈ બાજુ ગયા એ તો ખબર. તો કે હમણાં ગામમાં નીકળ્યા, ઓલા હાંબેલું લીધું હાથમાં અને સંતોની પાછળ. સંતોએ ઓલાને હાંબેલીને આવતો જોઈને દોડ્યા. અરે બાપ રે, ક્યાં હો ગયા એ તો, ઇધર ક્યાં આયા? અરે લેતા જાઓ ઉભા રહીએ. એમ કદાચ આ બધા ભાઈઓની ઈચ્છા હોય કે મારે આ સત્કર્મ કરવું છે, પણ મારી માતાજીઓ જ્યાં સુધી અંદરથી ઈચ્છા ન કરે ને ત્યાં સુધી કાંઈ ન થઈ શકે. એટલે અમારી માતાજીઓ આ બધાને સતત વંદન કરું છું. સૌથી શ્રેષ્ઠ કામ અમારા સુદામાજી, અમારા નરસિંહ મહેતા મેં જોયા છે ને. અહીંયા આવતો સ્ટેજ કરવાનો વિચાર એવો આવ્યો. શાસ્ત્રીજી આપે કીધું ને કે અમે આ ઓર્ડર આપી દીધો હતો, મંડપ સર્વિસવાળો ઊભા હશે અહીંયા સ્ટેજનો, લાકડાના સ્ટેજનો. પણ દયાલજીભાઈને એવો વિચાર આવ્યો કે અહીંયા આપણે એવું સ્ટેજ બનાવ્યું કે ક્યાંય નથી હોય એવું. હું જોયું અરેથી ગાયના છાણથી લેપેલું માટીનું બનેલું આ સ્ટેજ છે, પવિત્ર જગ્યા છે અને એનો પ્રભાવ છે. લાકડાના સ્ટેજનો પ્રભાવ નથી, ગાયના છાણથી લેપેલો. માથે હુંડલા ઉપાડતા આવી ગરમીમાં મેં એને જોયા છે. એકવાર ઊભા થાવ, તમને તમારા માથે અમે પ્રસન્ન છીએ. પ્રસન્ન કીધું તું, મેં છેલ્લે કીધું તું તમને. એમ આ બધા અહીંયા આ બધાએ કે આ કથામાંથી જે કંઈ આપણે સાંભળ્યું હોય એ થોડુંક જીવનમાં ઉતારી તો ઘણું બધું પરિવર્તન આવશે જીવનમાં. અખતરો કરવા જેવો છે. થોડુંક અમથું આપણે અનુકૂળ પડે એવું, થોડું અમથું નાનું મેં સાંભળ્યું, મને અનુકૂળ લાગ્યું કે મારે આ ઉતારવું છે. કાંઈ ન કરીએ તો એક માળા કરવાનો સંકલ્પ અથવા તો ઘરે દીવો કરવાનો સંકલ્પ, આવો એક સંકલ્પ આપણે જીવનમાં ઉતારી તો
અત્યારે 7 દિવસ સુધીની કથાર્થ જે આ ભાઈઓએ બેરી એ સફળ થાય. કારણ કે કથાનો મતલબ શું છે કે જીવન પરિવર્તન કરવાનું, સમાજમાં પરિવર્તન કરવાનું, સમાજમાં સત્કર્મ, સતચિત અને આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એને સમાજમાં એના હૃદયમાં બેસાડવા એવો કથાનો ઉદ્દેશ છે. એટલે આ બધાને વિનંતી કે કંઈક ને કંઈક જીવનમાં ઉતારજો. કારણ કે જ્ઞાન ભાર ક્રિયા વિના, ક્રિયા વગરનું જ્ઞાન છે ને એ ભારરૂપ થાય. તમે ક્રિયા અન્વિત ન કરી શકો. જે જ્ઞાનને સહદેવને જ્ઞાન હતું, ત્રિકાળ જ્ઞાન હતું, પણ એને વરદાન હતું કે ભાઈ કોઈ પૂછે ને તો જ કેવું. જુગાર રમવા માટે બોલાવવા આવ્યા, સહદેવને ખબર હતી કે હવે આની પરિણામ શું આવશે, પણ સહદેવ કોઈને કહી નહોતો શકતો. કેમ કે એને વરદાન હતું. એટલે સહદેવને શું થયું, એ બિચારો અંદરથી મૂંઝાય છે. એમ આપણી પાસે જ્ઞાન હોય મારીને તમારી પાસે, પણ એ જ્ઞાનને આપણે ક્રિયામાં અન્વિત ન કરી, ક્રિયા ન કરી તો એ ભારરૂપ થાય. એટલે આપણે જે અહીંથી મેળવું છે થોડું ઘણું એ તો આપણે ક્રિયામાં અન્વિત કરી, આપણા ક્રિયાથી કંઈક કરીએ એમ. એટલે આવી ફરીથી આપને સૌને મારા ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, શુભ આશીર્વાદ. આવા આશીર્વાદ આપું છું. શ્લોક છે એવો કે સર્વત્ર સુખી ન ભવતો સર્વે સંતો નિરામયામ સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખમાં ભવેત. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ. બોલીએ કૃષ્ણ કનૈયા. ચલો બધા ભાગવત કરું આરતી, રાધે કૃષ્ણની સેવા, રાધે કૃષ્ણની સેવા. મોર મુકુટ પીતાંબર ધારી, મોર મુકુટ પીતાંબર ધારી, રાધે શ્યામની સેવા. ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. ગોપીજનના પ્રાણ પ્રભુ છો, ગોપીજનના પ્રાણ પ્રભુ છો, વારી વારી દર્શન દેવા, વારી વારી દર્શન દેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત સે સુખકારી, શ્રીમદ ભાગવત સે સુખકારી, કરું હું નિશ દિન સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. પૂતના મારી કંસ સહારો, પૂતના મારી કંસ સહારો, ભક્તોના ભય લેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. મંગલ મૂર્તિ હૃદય બિરાજો, મંગલ મૂર્તિ હૃદય બિરાજો, પૂરણ સુખડા લેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારતિ, ચરણેન્દ્ર મધ્ય ગૌરી નારાયણી નમો, નારાયણી નમો. બોલીએ ભાગવત ભગવાન કી જય. માણિકાની સભાપાલી જન્મ દેવાભિવંદનમ મા હસ્તે પુષ્પારતી ઉપરથી ઉતારી ભાગવતજીના
ચરણોમાં પધરાવ. હરિ ઓમ પુષ્પે દેવા વિવંદનમ માં. બધા જ જે ઠાકોર ફૂલ રાખી અને અંતિમ સ્તુતિ આપણે ભાગવતજીના શરણે કરવાની છે. બે પ્રકારેથી પાપ થયા હોય તો હે ભાગવત ભગવાન અમને પાપમાંથી તમે મુક્ત કરજો. કાયે ન વાચા મનસેન્દ્રિયા ભૂયા બનાવા પ્રકૃતે સ્વભાવ કરુણ્ય શકલં પરસ્મે નારાયણાય સમર્પયામિ. હે પ્રભુ અમે કોઈ મંત્ર તંત્ર યંત્ર સિદ્ધિ સાધના યજન ભજન સ્તુતિ સ્તવન પૂજા પાઠ કંઈ પણ જાણતા નથી. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. નિત્ય ગૃહાણમ પરમેશ્વર. પણ હે પ્રભુ આ સત્કર્મથી આ ભાગવત કથા જ્ઞાન યજ્ઞથી અમારા ઘરેથી અમારા જીવનમાંથી અમારા દુઃખ અમારા દારિદ્રતા અને અમારા પાપનો નાશ થાય. ગતમ દુઃખમ ગતમ દારિદ્રમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ. અમારા દુઃખ દારિદ્ર્ય અને પાપનો નાશ થાય, અમારા ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. આ જગતમાં હે પ્રભુ મત્સમમ પાતકી નાસ્તિ પાપગ્ને ત્વત્સમાનહિ એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. હે પ્રભુ આ જગતમાં અમારા જેવા કોઈ પાપી નહીં હોય, પણ આજ તારા શરણે થયા છીએ, તારી નજીક આવ્યા છીએ. અમે પાપ થયા હશે, પાપ હજી પણ થશે, પણ દરેક પાપનો હાથથી અમને ઉગાડજે અને સદૈવને માટે અમારી સાથે રેજે. લાંબા હાથે ભાગવતજીને વધાવો. બોલીએ ભાગવત ભગવાન. બે હાથ જોડી પગે લાગીએ. હે હરિ ભજીએ તને મોટે સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે અમને માફ. પ્રભુ કરજે અમને માફ. અસ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ વાસુદેવ. तेरी शरण प्रभु तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ. तेरी शरण प्रभु तेरी शरण प्रभु तेरी शरण. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम. हे राजा राम 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 सीता राम. हे राजा राम 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 सीता राम राम. જેને પોથી લેવાની છે તે ઉપર આવી જાઓ. દેવની ટીમ તેમજ રમેશભાઈ જાની દાદા અમારાથી આ સાથી ક્ષમા યાચના આપી આપ જરૂરથી જજો.
बोलिए भागवत भगवान की जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય શ્રી રાધે जय जय श्री राधे જય શ્રી રાધે बोलिए वृंदावन विहारी ओम नमः पार्वती पतये હર भागवत भगवान की चलो भागवत ની પોથી લઈને નીચે આવી જાઓ મુખ્ય સંકલ્પ કરાવવાનો છે કોને દયાળજી ભાઈ તમે આવી જાઓ ભગવાન की નીચે નીચે 5 જ મિનિટનો નાનો એવો રાસ અહીંયા લઈ માર દયાળજીભાઈ હાથમાં જળ અર્પણ કર હા દયાળજીભાઈ ને આપો જળ બધા દયાળજીભાઈ ને હાથ અટકાડો ओम विष्णुर विष्णुर विष्णुरः श्रीमद् भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य ब्रह्मणो द्वितीय परार्धे श्री श्वेतवारः कल्पये वसुरमन्तरष्टाविंशतितमे युगे कलोर कलियुगे कलिप्रतिजनने भूलोके प्रतिखण्डे जम्बुर्दिव्यार्यावर्तान्तकदेशे भारत देशे गुर्जर प्रदेशे मेघपरिधि ग्रामीण क्षेत्र मध्ये अमुक क्रमांक धारिणे यजमानस्य स्वगृहे काश्यप गोत्रोत्पन्नोऽसि मम यजमानस्य अहम् તમારા પિતાજીનું નામ બોલો તસ્ય ભાર્યા તમારા બાનું નામ બોલો તેન કુક્ષોત્પન્નોસી આત્મજ તમારું નામ બોલો તસ્ય સભ્રાતા સપત્નિકા સ આત્મજા બધા જ પોતપોતાનું નામ બોલી જાજો અમુક જ્ઞાતોત્પન્નોસી યજમાનસ્ય અહમ તમારી અટક બોલી જાઓ इति शाखामतपन्नोऽसि यजमानस्य अहमग्रहगणा विशेषण विशिष्टायां शुभपुण्यदितो फलप्राप्त्यर्थं विक्रमार्क संवादितो 2000 पुण्यकारी मासानं मासे शुभे पितृप्रिये इति चैत्र मासे शुक्ल पक्षे प्रतिपदा आरभ्य श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ निमित्तांग भूतेन कुमारिका भोजनं बटुक भोजनं कुटुंब भोजनं ब्रह्म भोजनं एवं प्रथम दिन आरभ्य सप्त दिन पर्यन्तं अथ पूर्णाहुति दिने यथा युक्त युक्त कर्माणि युक्त युक्ति आहुतियाः युक्त युक्त दान एवं उक्त उक्त कर्म मम यजमानस्य सकल मनोकामना बोलो बधा सकल मनोकामना सिद्धि अर्थे टाक शाखायाम उत्पन्न समस्त पितृ असद्गति विनाशनार्थे सद्गति फल प्राप्ति अर्थे व्रतलोक वैकुंठलोक स्वर्गलोक फल प्राप्ति अर्थे भगवंत तद उत्पन्न पुण्य हाथ में जल आपजो दादा जल तमे हाथ में आपो पेला थोड़ू तद उत्पन्न पुण्येन मम यजमानस्य गृहे शांति पुष्टि दृष्टि श्री यशो विद्या विनयो वित्तं बहुपुत्रं बहुधनं चायुष्यं च अस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु बोलिए भागवत भगवान की રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી હે મારા
રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું ઓ નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. હે અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું ઓ નથી. અમે ગાયું દોયા રે વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. એ પછી જોજો આ છરડા નાખેલ રે ઘેર જાવ ગમતું નથી. પછી જોજો આ છરડા નાખેલ રે ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. राधे 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 जपो चले आएंगे बिहारी. राधे राधे जपो चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी. आएंगे बिहारी 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 चले आएंगे बिहारी. राधे 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 रटो चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी. राधा मेरी चंदा चकोर है 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 बिहारी. राधे 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 रटो चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी. राधा रानी मिसरी तो स्वाद है 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 बिहारी. राधे 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 रटो चले आएंगे बिहारी. राधे राधे रटो चले आएंगे बिहारी.
राधा मेरी गंगा तो धार है बिहारी, 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 राधा मेरी गंगा तो धार है बिहारी। राधे राधे राधे। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। स्वस्ति न इन्द्र वृदिशवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न इन्द्र वृदिशवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्ति हि भवतु 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 स्वस्ति हि भवतु। નાથમાં ઠલવાની અડધું બાજુ વાળા નાથમાં ઓમ બહુ કે સોથી સમજે ભરીને પૂજાને સામાન છે એમાં ક્યાંય ઢોળાય નહીં, એ રીતે હાથ ધોઈ નાખો. ગોવિંદાય નમઃ મંત્રેણ હસ્તમ પ્રક્ષાલ્ય शुद्ध वस्त्रेण हस्तं प्रव्रज्य નેક્કિન્દ્રજો સુમુખસૈકદંતસ્સ કપિલો ગજકર્ણક लंबोदरश्च विकटो विघ्ननाशो विनायक ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન वादसे શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં प्रसन्नं वदनं ध्याये सर्वविघ्नोपशान्तये અભિવસિદ્ધાર્થ સિદ્ધિયર્થં પૂજિતો યઃ સુરાસુરે सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः વિનાયક कुलदेवी નારાયણ नारायण પ્રસાદાત प्रसादात् સિદ્ધયેત सिद्धयेत કાશની અંદર મૂકી જાઓ શરણ કમલ યોગ સર્વ કાર્યાસ્ય વિષ્ણુરાગ્નિયા પ્રવર્તમાનસ્ય બ્રહ્મણોદિત્ય પરાર્ધામણ ક્ષેત્ર મધ્યે મમ યજમાનસ્ય સ્વગૃહે માસો વિક્રમાર્ક સંવાદિત 2080 ના પુણ્યકારી માસાનામ માસે શુભે પિતૃપ્રિયેતિ ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે ષષ્ઠમ્યાયામ શુભ પુણ્યધોવાર શ્રેષ્ઠાન્નઃ ભૌમવાસરણ વિત્તાયામ उत्तरा फाल्गुनी नक्षत्रे सत्य योगे आदिदेहिक आदि भौतिक आध्यात्मिक द्विविध ताप पाप उपशमनार्थम धर्म अर्थ का जुटी काटा पकड़ी लियो તમારી બાજુ ત્રાસમાં ઠલવો તન્મે मनः शिव संकल्पमस्तु સત્કર્મણેન सिद्धि एवं क्रमेण वा आवश्यक अनुसारेण कर्माणि कर्मंच भाइयों બધા તાબા પકડી એડી ત્રણ વખત ભૂમિ ઉપર પસાડો રોગના વાટકામાં બોલો આ બે આંગળી પાણીમાં મો વચ્ચે આજે તો આપણે પૂજાની શરૂઆત નથી કરી. માણસ વધારેમાં વધારે પાપ બે ઇન્દ્રિયો દ્વારા કરે. એક કાનથી ન સાંભળવાનું સાંભળીએ આપણે એટલે બ્રહ્માનો રવિ સૂર્ય દિવાકર ષડનામ સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ આકાશમાં વધાવો બોલીએ સૂર્યનારાયણ દેવા કી જય ફરી ધ્યાનમાં ફૂલને સોકારા કોઈ દીવાનું સ્મરણ કરો મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ પર સક્ષમ સ્વ
में लंधरणी धराय नमो नमः मेदिन्ये नमो नमः पृथ्वी पर मुकोनंतासनाय नमो नमः आठे आंगला जमीन नटकाड़ी राखो पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता जना माशिदा हस्मिन कर वर्णाय संगाय परिवाराय आवा हम स्थापयामि कलशम बदराओ उत्तरे उत्तरवेदाय नमः कलश के अंदर छाटा नाखो कलश मध्य पापति मंगरुणाय नमः मंगरुणाम संपूजयामि कलश ने कंठे कंडू विटी जाओ सूत्रकार वाद संबुद्धा ब्रह्मणा निर्वेदामया येन बद्धो जगत् सर्वं वेष्टनं कलशस्य च कलशम स्पृष्टवाह कलशना झटकाड़ी राखो कलश से मुखे विष्णु कंठे रुद्र समाश्रिता तत्र स्थितो ब्रह्मा मध्ये महत्रो गणासुरा आंगली आकाश में फेरवो ब्रह्मांडोदर दीर्घानि करी पृष्ठानि तेर वेतेर सर्जेन में देव तीर्थं देहि दिवाकर सूर्यान् सर्वान् मंडलान् तीर्थान् आवाह्य कौशेन अंगुठ्य सकर मुद्रा महासाध्य घेनुवाम अग्निकृत्य કિરણો બધી જ પવિત્ર નદીઓમાં પડે છે એમાંનું સૂર્યાન સર્વા જેટલા તીર્થ છે ને એમાં જેટલા તીર્થમાં સૂર્યના કિરણો પડે છે એ બધા જ તીર્થો મારા કળશની અંદર પધારે. હવે જળમાં શું હોય? એ ગાયોના આસળની અંદર અમૃત છે, એ અમૃત અમારા કળશની અંદર પધારે. પછી આપણે શું કર્યું? મત્સ્ય મુદ્રા. બિંદુ શેખરમ કૃપા કરાય નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. ત્યાં ભૈરવની મૂર્તિ છે કિરીટભાઈ તમારી પાસે, ત્યાં પધરાવો. તમે અહીંયા ત્રાસમાં પધરાવો. બોલીએ કાલ ભૈરવનાથ ભગવાનની જય. અહીંયા આ ત્રાસમાં પધરાવો ને ધનજીભાઈ, તમારે આયા ત્રાસમાં પધરાઈ દેવાનું જેની ફરીથી આ તમારું